इस रोको को कोई तो रोको ટેસ્ટ ક્રિકેટનો એક એરા પૂરો થયો છે. થોડા સમય પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેના 5 દિવસ પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે. આ બંને ખેલાડીના ઓરા એવા અદ્ભુત હતા કે તેઓ ટીમની ઓળખ બની ગયા હતા. રોહિત શર્મા પછી અચાનક વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી. તેનાથી લોકો ઘણા વિચારોમાં મુકાયા છે. વિરાટ કોહલીનો ફેન બેઝ બહુ મોટો છે, ત્યારે તેમના ફેન્સને આ નિર્ણયથી ચોક્કસ નારાજગી થશે. બે સુપરસ્ટાર ક્રિકેટરોની જગ્યા કોઈ ન લઈ શકે, પરંતુ ક્રિકેટમાં હવે રવિન્દ્ર જાડેજા સિવાય ટીમમાં કોઈ સિનિયર ખેલાડી નથી જેને ટેસ્ટ ક્રિકેટની 60 કરતાં પણ વધુ મેચનો અનુભવ હોય. વિરાટ અને રોહિતનું સ્થાન કોણ લેશે તે જોવાનું રહેશે. BCCIએ પણ તેમને આ નિર્ણય પર એકવાર વિચારવા કહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 10 મહિના પહેલાં T20માંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી અને સાથે કરી હતી. બંનેના ફેન્સને તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ચોક્કસથી યાદ કરશે.